નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભારત પાકિસ્તાન વિદેશ મંત્રીઓ વચ્ચે મંત્રણા યોજાઈ, પરસ્પર સહયોગ વધારવા સહમતિ તેમજ ભૂતકાળની કડવી યાદો ભૂલવી પડશે, હિના રબ્બાની। ચેન્નઈથી પોસ્ટ થયેલા પત્રમાં અલ-કાયદાની ચેતવણી, નરેન્દ્ર મોદી તેમજ જયલલિતાને મારી નાખવાની ધમકી। પારડી ચંદ્રનગરમાં 17 વર્ષ જૂનું ગણપતિ મંદિર તંત્ર દ્વારા તોડાયું, સ્થાનિક રહીશોમાં રોષ। અને એબીવીપી દ્વારા કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચારની સામે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કરી યોજી રેલી। સમાચાર વિગતવાર। પાકિસ્તાનની સૌથી ઓછી ઉંમરની વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર આજે ભારતીય વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાની મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન બંને વિદેશ મંત્રીઓએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો। ભારતના વિદેશ મંત્રી કૃષ્ણાએ પાકિસ્તાન તરફથી સહયોગની આશા રાખી હતી, તો બીજી બાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી હિનાએ બંને દેશોએ સાથે મળીને મુલ્કમાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ તેના પર ભાર મૂક્યો હતો। દિલ્હી હૈદરાબાદ હાઉસમાં બંને વિદેશ મંત્રીઓ વચ્ચે લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી હતી તથા આ બેઠક પૂર્વે હિના રબ્બાનીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને દેશ સમક્ષ એક સરખા પડકાર છે। નોંધનીય છે કે હિના રબ્બાની ભારત આવતાની સાથે જ હુરિયતના નેતાઓને વાતચીત માટે બોલાવ્યા હતા અને આમ કરીને નેતાઓએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ભારત પાકિસ્તાન વચ્ચેની મંત્રણામાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો સૌથી વધુ મહત્વનો છે। જો કે ભારત સરકારે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર માટે આઝાદીની માંગણીને ન માને અન્ય માંગો પણ પૂરી ન કરી શકાય, જેથી આ પ્રકારની મંત્રણાનો કોઈ અર્થ રહેતો નથી। ચેન્નઈના એક મંદિરને કથિત અલ-કાયદા તરફથી આજે મળેલો ધમકી ભર્યો પત્ર પ્રાપ્ત થયો છે। આ પત્રમાં અલ-કાયદાએ કેરળના 2 સૌથી ખ્યાતનામ મંદિરો ગુરુવાયુર અને શ્રી પદ્મનાભ સ્વામી મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। તેમજ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્ર અલ-કાયદાએ મોકલ્યો હોવાનો દાવો કર્યો છે, જેમાં આગામી દિવસોમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતાની હત્યા કરવાની પણ ધમકી ઉચ્ચારવામાં આવી છે। પોલીસને પત્ર મળતા જ ડોગ સ્ક્વોડ સાથે આ 2 મંદિરોની કડક સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 150 વર્ષના લાંબા ગાળા બાદ શ્રી પદ્મનાભ સ્વામી મંદિરના ભોંયરામાં મળેલ ખજાનાની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે, તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કર્ણાટકના લોકાયુક્ત સંતોષ હેગડેએ ગેરકાનૂની ખાણના મામલે આજે ચીફ સેક્રેટરીને રિપોર્ટ સોંપી દીધો છે। આ રિપોર્ટમાં કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા પર ગેરકાનૂની ખાણ ચલાવવાનો આરોપ છે, જે સંદર્ભમાં યેદિયુરપ્પા સરકારને ચલાવી કે રાજીનામું માંગવું તે અંગેનો સવાલ ઊભો થયો છે, જેથી બધાની નજર બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ પર ઢળી છે। બીજેપીએ સાફ જણાવ્યું છે કે આ રિપોર્ટ વાંચ્યા વગર કોઈ જ નિર્ણય લેવામાં આવશે નહીં। નોંધનીય છે કે આ ગેરકાનૂની ખાણો છેલ્લા 2009 અને 2010ના વચ્ચે કુલ 1800 કરોડનું દેશને નુકસાન કર્યું છે। ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખ એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા યુથ અગેન્સ્ટ કરપ્શન મંચ દ્વારા આજે શહેરના આશ્રમ રોડ ઇન્કમટેક્સ સર્કલથી ગુજરાત યુનિવર્સિટી ખાતે વિશાળ રેલી અને ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં કેન્દ્ર સરકાર દ્વારા થતા ભ્રષ્ટાચાર અંગેની જાણકારી તેમજ તેની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। દેશભરમાં આવી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે ગુજરાતના 20 જેટલા જિલ્લામાં આ પ્રકારની રેલી તથા સભા યોજીને યુથ દ્વારા લોકોને સરકારના ભ્રષ્ટાચાર અંગેની જાણકારી આપવામાં આવી હતી। મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પૂરા દેશભરમાં 10 લાખ કરતા વધારે યુવાનોની રેલી કેન્દ્ર સરકાર દ્વારા જે કંઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને આટલા મોટા પ્રમાણની અંદર જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેમ છતાં પણ ભ્રષ્ટાચારીઓને જે બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એને વિરોધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે પૂરા દેશભરની અંદર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પૂરા દેશભરમાં 10 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ રોડ પર આવ્યા છે અને આ ભ્રષ્ટ કેન્દ્ર સરકાર સત્તા જોડે આ માંગ જોડે આ રેલી કરવામાં આવી છે। દેશભરમાં યુનિયન સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા દ્વારા કામદારો અને શ્રમજીવી વર્ગ માટે ન્યાય અભિયાનના ભાગરૂપે ધરણા યોજાયા હતા, જેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટ સામે કામદારોએ ધરણા યોજી પોતાના માટે ન્યાયની માંગ કરી હતી। કારણ કે છેલ્લા 2 દાયકાથી વૈશ્વિકરણ યુગમાં મૂડીવાદનો પ્રભાવ અને તેની વિપરીત અસર આપણા ન્યાયતંત્ર પર જોવા મળી છે। વૈશ્વિક મૂડીવાદે આપણા બંધારણના મૂળભૂત ઢાંચા ઉપર પ્રહાર કરી તેને તોડી નાખવાનો પણ પ્રયાસ કર્યો છે।
આવા જ બંધારણ હેઠળ આપણા કલ્યાણલક્ષી ઢાંચામાં સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્રના આદર્શો સમાયેલા છે, જેને વૈશ્વિક મૂડીવાદ માટે સર્વોચ્ચ અદાલતે આ બાબતની અનેકવાર ગંભીર નોંધ લઈ ચિંતા વ્યક્ત કરી હતી। આ સંદર્ભે કામદારોને શ્રમજીવી વર્ગ માટે ન્યાય અભિયાનના ભાગરૂપે જણાવ્યું હતું કે ये जो तमाम अधिकार कानून द्वारा मान्य किया गया था, पिछले 10 साल में वो कानून बदल रहा है और कामदारों का भयंकर नुकसान हो रहा है। लोग अभी सालों भर हंगामी तौर पे काम कर रहे हैं, कायमी नहीं होते तो उनका तमाम जो पगार है, भत्ता है, उससे वो वंचित रहते हैं। तो हमारा मांग ये है कि वापस हम उन दशक में जाए जिस दशक में हमारे सर्वोच्च अदालत का जो रुझान था, जो झुकाव था, वो वंचित वर्ग के तरफ था, कामदार वर्ग के तरफ था। यही हम चाहते हैं। અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે પાલડીના ચંદ્રનગર 4 રસ્તા પાસે આવેલા ગણપતિ મંદિરને કોર્પોરેશન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, જેથી શક્તિ વ્યાયામ મંડળના સંચાલકોએ જણાવ્યું હતું કે ચંદ્રનગર પાલડી ખાતે આવેલી કોર્પોરેશનની જગ્યામાં એક નાનું ગણપતિનું મંદિર હતું, જ્યાં છેલ્લા 18 વર્ષથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે, જેથી રાતોરાત મંદિર તોડી દેતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો હતો, નવું મંદિર બની રહ્યું હતું, તે દરમિયાન છેલ્લા 3 મહિનામાં અમને કોઈ જ નોટિસ, કોઈ સ્થળ વિઝિટ, કોઈ જ પ્રકારની કોઈ જ વસ્તુ અમને મ્યુનિસિપાલિટી દ્વારા કહેવામાં આવી નથી। અને આ જે જગ્યા છે એકદમ ડેડ એન્ડ છે, ત્યાં આગળ કોઈ ટ્રાફિકને અડચણ નથી, કોઈ વસ્તુને અડચણ નથી, તો પણ આ મ્યુનિસિપાલિટીના સત્તાધીશોએ ખબર નહીં કોને ખુશ કરવા માટે ગણપતિ દાદાનું આ સારું અને મસ્ત સારામાં સારું મંદિર તોડી નાખ્યું છે। તેમજ ડિમોલિશન કરાયેલી જગ્યા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ શક્તિ વ્યાયામ મંડળના સંચાલકોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં નક્કી કરવામાં આવ્યું છે કે કોર્પોરેશનને વિનંતી કરી આ જ જગ્યા પર મંદિર બનાવીશું, કારણ કે આ કોર્પોરેશનની જગ્યા પર અન્ય દબાણો થઈ શકે છે, જેથી અસામાજિક તત્વોનો પણ ભય રહી શકે છે, જેથી આ જગ્યા પર ગણેશજીનું મંદિર બનાવવા માટે કોર્પોરેશનને વિનંતી કરવામાં આવશે। હા, આપણે કીધું કે જગ્યા અમે પહેલાં પણ જણાવ્યું છે કે આ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે, એટલે ત્યાં કોઈ પણ કામ કરીએ એ ગેરકાયદેસર જ છે। જો આ વસ્તુ અહીંયા મંદિર ના થઈ હોત તો ત્યાં લારી ગલ્લા ઊભા થાત, ત્યાં ઝૂંપડપટ્ટી ઊભી થાત, લારી ગલ્લા દ્વારા લોકો અથવા તો અસામાજિક તત્વો હપ્તા ઉઘરાવત। ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ગુજરાત સરકાર દ્વારા આગામી 13 થી 15 ઓક્ટોબર 2011 દરમિયાન સ્પેશિયાલિટી કેમિકલ્સ, એગ્રોકેમિકલ્સ અને કલરન્ટ્સ પર અમદાવાદ ઇન્ડિયા કેમ્પ ગુજરાતમાં આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં અગ્રણી સંસ્થા તેમજ ગુજરાત સરકાર દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવશે, તેમજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનથી ગુજરાતમાં રોકાણ અંગેની તકો ઊભી થશે। આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,571 પર ખુલ્યો હતો। દિવસભરની વેચવાલીના પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,358 થી 18,578 વચ્ચે રહ્યો હતો। દિવસના અંતે સેન્સેક્સ 85 પોઈન્ટ ઘટીને 18,432 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ ઘટીને 5,546 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 30 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ સાથે જ ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર। તો ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।